નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા દર્શક મિત્રો, આપણા લોક લાડીલા વરિષ્ઠ પત્રકાર એવા જગદીશભાઈ મહેતાએ ખેડૂતો માટે અવાજ ઉપાડ્યો છે કે પીએમ કિસાન યોજનાના 2000 નથી મળ્યા તો તરત જ આ નંબર પર ફરિયાદ કરો. તો શું છે નંબર? સંપૂર્ણ વિગત આગળ વિડીયોમાં તમને દેવાનો છું. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. જો તમને પીએમ કિસાન યોજનાની 21મી કિસાનનો લાભ નથી મળ્યો તો ચિંતા ન કરો. અહીં જાણો કેમ કે તમારું પેમેન્ટ અટક્યું છે. કેવાયસી કેવી રીતે ચેક કરવું અને કયા નંબર પર ફોન કે મેઇલ કરીને તમારી ફરિયાદ તરત જ નોંધાવી શકાય છે. ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં 21મા હપ્તાના 2000 આવી ગયા છે. પણ જો તમે એવા ખેડૂત છો જેને હજી આ રકમ નથી મળી તો ગભરાશો નહીં. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું હોઈ શકે છે અને તમારે આગળ શું કરવું જોઈએ. હવે ખેડૂત મિત્રો, આપણે મુખ્ય હાઇલાઇટની વિગતની વાત કરીએ તો 21મા હપ્તો 2000 નો પાત્રતામાં લાભાર્થીની યાદીમાં નામ હોવું જરૂરી છે. જો તમે પાત્ર ખેડૂત છો અને છતાં તમારા ખાતામાં પીએમ કિસાનના પૈસા નથી આવ્યા તો તેનું સૌથી મોટું કારણ છે કેવાયસી. ખાસ નોંધ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનું કેવાયસી પૂરું નથી કરાવ્યું તેમને આ યોજનાનો લાભ નહીં મળે. જ્યાં સુધી તમે કેવાયસી નહીં કરાવો ત્યાં સુધી તમારો હપ્તો અટકેલો રહેશે. જલ્દી કેવાયસી પૂર્ણ કરશો, તમને આગામી હપ્તાની સાથેનો બાકીનો હપ્તો પણ મળી જશે. તેથી તરત જ વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ અથવા કેવાયસી ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તમારા પેમેન્ટની સ્થિતિ જાણવા માટે સરળ પગલાં અનુસરો. સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં આપેલા બેનિફિશિયરી સ્ટેટસ લાભાર્થીની સ્થિતિ વિભાગ પર ક્લિક કરો. તમારો આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ ડેટા પર ક્લિક કરો. અહીં તમને ખબર પડશે કે તમારું નામ યાદીમાં છે કે નહીં અને જો પૈસા અટક્યા છે તો તેનું કારણ શું છે. આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન મળેલા હપ્તા માટે ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવશો? સ્ટેટસ ચેક કર્યા પછી પણ જો તમને લાગે કે તમે યોજના માટે સંપૂર્ણપણે પાત્ર છો અને કેવાયસી પણ થઈ ગયું છે તો તમારે તરત જ ફરિયાદ નોંધાવવી જોઈએ. સરકારે આ માટેની વ્યવસ્થા કરી છે. હેલ્પલાઇન નંબર છે, તમે સીધા જઈ 011-24-300-606 અથવા 15-52-61 પર ફોન કરીને તમારી સમસ્યા જણાવી શકો છો. ટોલ ફ્રી નંબર, આ નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. 1800-115-526 અથવા ઈમેલ દ્વારા તમારી સમસ્યાની સંપૂર્ણ વિગતો લખીને આ ઈમેલ આઈડી પર મોકલી દો. પીએમ કિસાન ICT જીમેલ ગવર્મેન્ટ ઇન એના ઉપર તમે મોકલી શકો છો. આ ડિસ્પ્લે ઉપર પણ તમને લિંક આપી દઉં છું. સરકાર હંમેશા યોગ્ય ખેડૂતોને જ યોજનાનો લાભ મળે તે માટે પ્રયત્નશીલ છે. તમારો પીએમ કિસાન હપ્તો જલ્દીથી જલ્દી તમારા ખાતામાં જમા થઈ જાય તેની ખાતરી રાખો. યાદ રાખો ખેડૂત મિત્રો, માત્ર સ્ટેટસ ચેક કરવાથી કામ નહીં ચાલે. જો સમસ્યા કેવાયસીની હોય તો તેને પૂરું કરો અને જો તમને લાગે કે તમે પાત્ર હોવા છતાં પેમેન્ટ નથી મળ્યું તો ઉપર આપેલા નંબર અને ઈમેલ પર તરત જ ફરિયાદ કરશો. આશા છે કે આ માહિતી તમને તમારો અટકેલો પીએમ કિસાનનો હપ્તો મેળવવામાં મદદરૂપ થઈ હશે. અને જો મદદરૂપ થાય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી માહિતી તમારા સુધી હું પહોંચાડતો રહું. તો હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.